સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારો જે પસંદગીની પ્રક્રિયા છે તેમાં મોટી રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણની સ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીને વાત કરીએ તો ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। નોબત તો એ હદે આવી છે કે હવે ઉમેદવારોને ટેલિફોનિક ફોન કરીને જાણ કરવી પડી રહી છે કે ભાઈ તમે ચૂંટણીનો મેન્ડેટ લઈ લેજો અને તમે ફોર્મ ભરી આવજો, કેમ કે જો લિસ્ટ બહાર પડશે તો ભડકો થશે ને આવી સ્થિતિ વચ્ચે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી ઉપર કટાક્ષ કરવાની શરૂઆત કરી છે। સાથે જ સુરતમાં વોર્ડ નંબર 4માં ભાજપે અત્યાર સુધી પોતાના ઉમેદવાર જાહેર ન કરતા તેમણે શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ ગુજરાતના સેમીફાઇનલ માનવામાં આવી રહી છે। વિશ્વની સૌથી મોટી અને શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પણ આ વખતે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે કેટલાક નેતાઓ છે તે જે લિસ્ટ ઉમેદવારોના બહાર આવી રહ્યા છે તેની સામે નારાજગી દર્શાવી રહ્યા છે અને આ ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોને ફોન થકી જાણ કરવાની શરૂઆત કરી છે। અલગ અલગ વોર્ડના જે ઉમેદવારો છે તેમને ફોનથી જાણ કરવામાં આવી રહી છે ચૂંટણીના ફોર્મ ભરવા માટે। ત્યારે આ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી ઉપર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે વિશ્વની સૌથી મોટી ટેન્ડર બેઝ પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। તેમણે વાત કરતાં કહ્યું કે ગઈકાલે સુરતમાં જે ઉમેદવારો જે ફોન કરી જાણ કરવામાં આવી ઉમેદવારોનું લિસ્ટ આવ્યું, પરંતુ વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટી તરફથી મનોજ સોરઠિયા ઉમેદવાર છે, પણ તેમની સામે ભાજપે હજી સુધી કોઈ ઉમેદવાર ઉતાર્યા નથી। તેને લઈને પ્રહાર કરતા શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે સાંભળો। નમસ્કાર મિત્રો, આજે 10મી તારીખના રાતના 11 વાગ્યે 10મી માર્ચ રાતના 11 વાગ્યે ભાજપ પાર્ટીના સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું। એક તો તમે જુઓ કે છેલ્લી ઘડીએ રાત સુધી ઉમેદવારો નિર્ણય ન કરી શકવાની પરિસ્થિતિમાં ભાજપ પહોંચી છે। શું કામ? કેમ કે એક બાજુ જનતા પોતે જ રાહ જોઈને બેઠી છે કે હવે આવી જાઓ મેદાનમાં, પાડી દેવાના છે। એક બાજુ આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાતથી સુરતની અંદર તૈયાર થઈ રહી છે। ત્યારે જનતાનો અને વિપક્ષનો આ ડર ખૂબ મજા આવે એવો છે। અને એમાંય સૌથી નોંધપાત્ર બાબત, સુરત મહાનગરપાલિકાના તમામ વોર્ડનું લિસ્ટ ભાજપે રાતના 11 વાગે બહાર પાડ્યું, પણ વોર્ડ નંબર 4 નું એમાં કોઈ નામ જ નથી। વોર્ડ નંબર 4 આખાનો હજુ ઉમેદવારો બહાર નથી પાડ્યા અને માહિતી એવી મળી રહી છે કે સીધા ટેલિફોન કરી અને સીધા એને ફોર્મ ભરવા મોકલી આપશે। કેમ? વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના ધુરંધર નેતા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા ઉમેદવારી કરી છે। મનોજભાઈ સોરઠિયા આમ આદમી પાર્ટીના 2012 થી જોડાયેલા સૌથી જૂના અને નિષ્ઠાવાન કાર્યકર્તા છે અને આ વખતે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે વોર્ડ નંબર 4 માંથી મનોજભાઈ સોરઠિયાને ચૂંટણી લડાવી અને આમ આદમી પાર્ટીનું નેતૃત્વ સોંપવું છે। તો અત્યારે ભાજપની જે યાદી બહાર પડી છે એ યાદીમાં સુરતના તમામ વોર્ડ ના ઉમેદવારોનું લિસ્ટ છે, પણ 4 નંબરના ઉમેદવારોનું કોઈ લિસ્ટ જ નથી। એટલે રાતના 11 વાગે જે મજા આવે છે આ જોવાની કે વિશ્વની કહેવાતી સૌથી મોટી ટેન્ડર બેઝ પાર્ટી, જેટલા ટેન્ડર મળે એટલા લઈ લેવાના, કટકી કરવાની, અને ટેન્ડર બેઝ પાર્ટીની સુરતની અંદર વરાછાની અંદર જે હાલત થઈ છે એ જોતા એવું લાગે છે કે જનતા જાગૃત થઈ ચૂકી છે। વોર્ડ નંબર 4 ની અંદર મનોજભાઈ સોરઠિયાએ ઉમેદવારી કરી છે। મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે સુરતની અંદર બહુ મોટી ક્રાંતિ થવાની છે, ઝાડુ ચાલવાનું છે અને સુરતથી ફરી એક વખત ગુજરાતભરની જનતાને હાશકારો થાય, ગુજરાતભરની જનતાને એક પોઝિટિવ વાઇબ્રેશન આવે એવું રિઝલ્ટ સુરતમાંથી આવવાનું છે। ઝાડુ ચાલવાનું છે, આમ આદમી પાર્ટી ચાલવાની છે। જય જય ગરવી ગુજરાત। આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેઓ ભાજપ ઉપર સીધા પ્રહાર કરી રહ્યા છે ને અત્યારે ખરાખરીનો જંગ પણ માનવામાં આવી રહ્યો છે। આજે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય તેમણે ડેમેજ કંટ્રોલ કરવા માટે પોતાના ઉમેદવારોને ફોન થકી જાણ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે એક તરફ વિરોધની આગ પણ જોવા મળી રહી છે, ત્યારે આ આગ રાજકીય પાર્ટીઓમાં ટિકિટને લઈને, વહેંચણીને લઈને અસંતોષ છે તે પાર્ટીઓને કેટલી દજાડે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।